આજે આપણે દ્વિતીય સત્રાંત પરીક્ષા 2023-24 ધોરણ 3 નું ગણિત વિષયનું તારીખ 5/4/2024 ના રોજ લેવાયેલું છે તેનું સોલ્યુશન જોઈએ છે. પ્રશ્ન 1 છે, નીચે આપેલી બે વસ્તુ પૈકી ભારે લાગતી વસ્તુ આપણે શોધવાની છે. તો બસ અને ટ્રેન, તો ટ્રેન ભારે થશે. બકરી અને હાથી, તો હાથી ભારે થશે. ખીલી અને હથોડી, તો હથોડી ભારે થશે. ચીકુ અને તરબૂચ, તો તરબૂચ ભારે થશે. પ્રશ્ન 2 અ જોઈએ, ખાલી જગ્યા પૂરો. 2 × 7 14 જવાબ આવશે. 4 × 6 24 જવાબ આવશે. 3 × 4 12 જવાબ આવશે. 5 × 5 25 જવાબ આવશે. પ્રશ્ન 2 બ, નીચેના દાખલા ગણો. એક ભાતમાં 3 ફૂલ છે. તો કાપડના એક ટુકડામાં 5 ભાત છે. તો કાપડમાં કેટલા ફૂલ હશે? તો કાપડમાં કુલ ફૂલ બરાબર 3 × 5 એટલે 15 ફૂલ થશે. 1 ડઝન કેળા એટલે 12 કેળા. તો 3 ડઝન કેળા એટલે કેટલા કેળા થાય? તો 3 ડઝન કેળા બરાબર 3 × 12 એટલે 36 કેળા થાય. પ્રશ્ન 3 જોઈએ, નીચે કેટલીક પેટર્ન આપેલી છે, દરેકમાં નિયમ શોધો અને પેટર્ન આગળ વધારો. તો પેટર્ન અહીંયા ચોથી આપી છે, એ આગળ વધારેલી છે. ડાબી તરફ ફેરવતા જઈએ તો આપણને નવી પેટર્ન મળતી જાય છે. બીજામાં આપણે એક નીચે એક ઉપર, પછી બે નીચે ને બે તીર ઉપર, એવા ભાગ આપણે દર્શાવતા જઈએ. ચોથી આકૃતિ આપણે પેટર્ન મળી જાય છે. ત્યાર પછી ત્રીજું છે 1 3 5 7, તો હવે શું આવશે? 9 અને 11, કેમ કે બે અંક ઉમેરતા જવાના છે. પછી 10 20 30 40, તો 50 અને 60 આવે, 10 10 ઉમેરવાના છે. પ્રશ્ન 4, નીચે આપેલા પ્રશ્નોના જવાબ તેની સામે આપેલ ચોરસમાં, પણ અહીંયા જવાબ આપણે સીધા લખ્યા છે. શીલાનો જગ 5 પ્યાલા વડે ભરાય છે, તે જ પહેલાથી ગીતાનો જગ 7 પ્યાલા વડે ભરાય છે, તો કોનો જગ મોટો? તો ગીતાનો. જો 2 બોટલ પાણી ભરવાથી 1 માટલી ભરાતી હોય, તો અડધી માટલી ભરવા કેટલી બોટલ જોઈએ? તો 1 બોટલ. 5 લીટર જગમાં 1 લીટરની કેટલી બોટલ સમાઈ શકે? તો 5 બોટલ. 1 તપેલી ભરવા 5 વાટકી જોઈએ, તો 3 તપેલી ભરવા માટે કેટલી વાટકી જોઈએ? તો 3 × 5 એટલે 15 વાટકી જોઈએ. પ્રશ્ન 5 અ જોઈએ, ખાલી જગ્યા પૂરો. પેલું છે 50 × 5 એટલે 10 આવે. 28 × 4 એટલે 7 આવે. પ્રશ્ન 5 બ જોઈએ, નીચે આપેલા દાખલા ગણો. મિંકુ તેના 9 લાડુ 3 ખોખામાં સરખા ભાગે મૂકે છે, તો દરેક ખોખામાં કેટલા લાડુ આવે? તો 3 ખોખામાં 9 લાડુ, તો એક ખોખામાં કેટલા? તો 9 × 3 એટલે 3 લાડુ આવશે. તમારે 18 કેળા 6 વાંદરાને સરખા ભાગે વેચવાના છે, તો દરેક વાંદરાના ભાગે કેટલા કેળા આવે? તો 6 વાંદરા માટે 18 કેળા હોય, તો એક વાંદરા માટે 18 × 6 એટલે 3 કેળા આવશે. 12 ફુગા 4 છોકરાઓને સરખા ભાગે વેચવામાં આવે છે, તો દરેકના ભાગે કેટલા ફુગા આવે? તો 4 છોકરાને 12 ફુગા, તો એક છોકરાને કેટલા? તો 12 × 4 એટલે 3 ફુગા દરેકના ભાગે આવશે. પ્રશ્ન 6 જોઈએ, નીચે આપેલી માહિતીને આધારે પ્રશ્નોના જવાબ આપો. તો પહેલી માહિતી આપણને આવી આપી છે, ફૂલનો રંગ વાદળી, લાલ, નારંગી, જાંબલી. ફૂલની સંખ્યા વાદળી 9, લાલ 7, નારંગી 5 અને જાંબલી 10. સૌથી વધુ ફૂલ કયા રંગના છે? કેટલા? તો સૌથી વધુ જાંબલી રંગના ફૂલ છે, જેની સંખ્યા 10 છે. બીજો પ્રશ્ન જોઈએ, કયા રંગના ફૂલ લાલ રંગના ફૂલ કરતા ઓછા છે? તો નારંગી રંગના ફૂલ લાલ રંગના ફૂલ કરતા ઓછા છે. ગીતાના હાથની લંબાઈ જેકોબના હાથની લંબાઈ કરતા કેટલી ઓછી છે? તો 1 સેન્ટીમીટર ઓછી છે. પ્રશ્ન 7 અ જોઈએ, દાખલા ગણો. તમારે અહીંયા કોઈ પણ એક દાખલો ગણવાનો છે. બે મિત્રો દડો અને બેટ ખરીદવા ઈચ્છે છે. બિમલ પાસે 45 અને મહેશ પાસે 14.50 રૂપિયા છે, તો તેમની પાસે કુલ કેટલા રૂપિયા છે? તો બે મિત્રો જોડે કુલ રૂપિયા બરાબર 45 + 14.50 બરાબર 59.50 રૂપિયા હશે. હરિએ 62ની રેલવે ટિકિટ બુક કરાવી, તેને 100 રૂપિયાની એક નોટ આપી, તેને ટિકિટ સાથે કેટલા રૂપિયા પાછા મળશે? તો 100 - 62 એટલે 38 રૂપિયા પાછા મળશે. પ્રશ્ન 7 બ જોઈએ, નીચે આપેલા ભાવપત્રકને આધારે પ્રશ્નોના જવાબ આપો. કેશ મેમો રામ દુકાનનો છે. વસ્તુ છે એની કિંમત છે, વસ્તુ છે પેન્સિલ, એની કિંમત 2 રૂપિયા છે. રબરની 3 રૂપિયા, નોટબુકની 10 રૂપિયા. બે પેન્સિલની કિંમત કેટલી થાય? તો 2 × 2 એટલે 4 રૂપિયા થશે. 3 રબરની કિંમત કેટલી થાય? તો 3 × 3 એટલે 9 રૂપિયા થાય. 4 નોટબુકની કિંમત કેટલી થાય? 4 × 10 એટલે 40 રૂપિયા થશે. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો,
બીજા તમારા મિત્રોને શેર કરજો અને આવા જ વિડીયો મેળવવા અમારી ચેનલ વિદ્યા સફરને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.